આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે 100 ગીગાવોટ સ્થાપિત અને ઉર્જા ક્ષમતાને પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. સરકારે સંસદમાં જણાવ્યું કે 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન 1,59,000થી વધુ દર્દી મળ્યા. મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. એનસીબીએ નવી મુંબઈમાંથી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ કબજે કર્યો. અને બેન્કિંગ છેતરપિંડીથી બચવા રિઝર્વ બેન્ક ભારતીય બેન્કો માટે એક વિશેષ ઇન્ટરનેટ ડોમેન લાગુ કરશે. સમાચાર વિગતવાર. ભારતે 100 ગીગાવોટ સ્થાપિત અને ઉર્જા ક્ષમતાને પાર કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આનાથી અક્ષય ઉર્જામાં વિશ્વમાં અગ્રણી તરીકેની દેશની સ્થિતિ મજબૂત બની છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે આ સિદ્ધિ સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2030 સુધી 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા ક્ષમતાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું પગલું છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે ગત 10 વર્ષમાં દેશની ઉર્જા યાત્રા ઐતિહાસિક અને પ્રેરણાદાયી રહી છે. તેમણે સૌર પેનલ, સૌર પાર્ક અને રૂફટોપ સૌર પરિયોજનાઓ જેવી પહેલને કારણે ક્રાંતિકારી પરિવર્તન આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી જોશીએ ઉમેર્યું કે ભારત આત્મનિર્ભર બનવાની સાથે વિશ્વને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં એક નવો માર્ગ પણ બતાવી રહ્યું છે. સરકારે આજે જણાવ્યું કે 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન 1,59,000થી વધુ દર્દી મળ્યા છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. શ્રીમતી પટેલે ઉમેર્યું કે આ અભિયાન અંતર્ગત આ મહિનાની 1 તારીખ સુધી સમગ્ર દેશમાં નિક્ષય સેવા શરૂ કરવામાં આવી તેમજ 5,64,00,000થી વધુ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન 86,000થી વધુ નિક્ષય મિત્રોની નોંધણી પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે. દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI સમિટની સહ અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા અમેરિકાના પ્રવાસે પણ જશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી R. એલિસ વાજે ગઈકાલે જણાવ્યું કે 70 વિધાનસભા મત વિસ્તારોના ફોર્મ 17C સહિત ચૂંટણી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. શ્રીમતી વાજે જણાવ્યું કે ગણતરીના કાર્ય માટે ગણતરી સુપરવાઇઝર, ગણતરી સહાયકો, સૂક્ષ્મ નિરીક્ષકો, ડેટા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ સહિત લગભગ 12,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તેમને ગણતરી પ્રક્રિયા માટે તાલીમ પણ આપવામાં આવી છે. લોકસભામાં આજે સામાન્ય અંદાજપત્ર પર ચર્ચા થઈ. ચર્ચાની શરૂઆત કરતાં કોંગ્રેસના ધર્મવીર ગાંધીએ કેન્દ્રીય અંદાજપત્ર દેશ સામે વર્તમાન કૃષિ પડકારોના સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે ખેડૂતોના આપઘાતનો મુદ્દો પણ ઉઠાવ્યો. સમાજવાદી પાર્ટીના શિવપાલસિંહે અંદાજપત્રની ટીકા કરી તેમણે દેશમાં ખાતરની કિંમતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ તરફ ભારતના રાવ રાજેન્દ્રસિંહે કેન્દ્રીય અંદાજપત્રની પ્રશંસા કરતા જણાવ્યું કે અંદાજપત્રમાં ગરીબ, ખેડૂતો અને મહિલાઓના હિતને ધ્યાનમાં રખાયા છે. તેમણે સરકારે ખેડૂતોના લાભ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. હવે મહાકુંભના સમાચાર. મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રયાગરાજમાં મકર સંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી પર 3 અમૃત સ્નાન પછી શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત છે. ઉત્તર પ્રદેશ સરકારને આ વખતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની સંખ્યા 50 કરોડથી ઉપર પહોંચવાની શક્યતા છે. આકાશવાણીના મહાનિદેશક ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌડે આજે મહાકુંભમાં આકાશવાણીના કેમ્પ કાર્યાલયની મુલાકાત લીધી. આ તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ત્રિવેણી સંગમ ખાતે આજે પવિત્ર સ્નાન કર્યું. તેમણે ગુજરાત પેવેલિયનની મુલાકાત લઈ યાત્રાળુઓ માટે કરાયેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
सुंदर व्यवस्था माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में योगी जी सरकार ने बहुत ही सुंदर व्यवस्था की, सफाई से लेकर सब कुछ बहुत ही अच्छा है और हमको भी ये स्नान करने का मौका मिला। हम अपनी जात को धन्य समझते हैं और सारे भारतवर्ष का आस्था का केंद्र त्रिवेणी संगम में सब लोग स्नान करके अपनी जात को धन्यता अनुभव। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો છે. આ મામલે 4 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આ માદક પદાર્થ સાથે જોડાયેલા લોકોના તાર વિદેશ સાથે સંકળાયેલા હોવાનું અનુમાન છે. આ પહેલા મુંબઈ પોલીસે 31 જાન્યુઆરીએ પણ દરોડા પાડી માદક પદાર્થનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કે અંદાજે 5 વર્ષ બાદ નીતિ સંબંધિત રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તેમજ રેપો રેટને 6.5% ઘટાડીને 6.25% કર્યો છે. રેપો રેટ એ વ્યાજ દર છે જેની ઉપર ભારતમાં વાણિજ્યિક બેન્ક રિઝર્વ બેન્ક સાથેથી નાણાં ઉછીના લે છે. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમિતિ MPCની 3 દિવસની બેઠક બાદ આજે મુંબઈમાં આ અંગેની જાહેરાત કરી. આ નિર્ણય અંગે તર્ક સમજાવતા શ્રી મલ્હોત્રાએ ઉમેર્યું કે મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે અને વર્ષ 2025-26 દરમિયાન તેમાં વધુ સુધારો થવાનું અનુમાન છે. ઉપરાંત બેન્કિંગ છેતરપિંડીથી બચવા શ્રી મલ્હોત્રાએ જાહેરાત કરી કે રિઝર્વ બેન્ક ભારતીય બેન્કો માટે એક વિશેષ ઇન્ટરનેટ ડોમેઇન bank.in લાગુ કરશે. આ ડોમેઇન નામની નોંધણી આ વર્ષે એપ્રિલથી શરૂ થશે. ત્યારબાદ નાણાકીય ક્ષેત્ર માટે fin.in ડોમેઇન લાગુ કરાશે. સરકારે આજે જણાવ્યું છે કે દેશભરમાં માતૃ મૃત્યુદરમાં 83% ઘટાડો આવ્યો છે, જ્યારે ગત 30 વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તર પર આમાં 42% ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડાએ લોકસભામાં એક પ્રશ્નના લેખિતમાં આ મુજબ જણાવ્યું હતું. સરકારે જણાવ્યું છે કે તેમણે ભારત ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને માધ્યમનો ઉપયોગ કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે ભારત અને ચીન ગત વર્ષે 21 ઓક્ટોબરે ડેસ્પાંગ અને ડેમચોકમાં ભારત ચીન સરહદી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા LAC પર પેટ્રોલિંગ વ્યવસ્થા મામલે એક સમજૂતી પર પહોંચ્યા હતા. હરિયાણાના ફરીદાબાદમાં આજે કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 38માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી શેખાવતે આજે મહાકુંભ અને આ મેળા એમ 2 મોટા ઐતિહાસિક આયોજનના માધ્યમથી ભારત વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહ્યું છે તેમ જણાવ્યું. निश्चित रूप से एक सांस्कृतिक और कलात्मक महाकुंभ के रूप में जिसने पूरे विश्व भर में पहचान बनाई है, यह हरियाणा और देश भर के दस्तकारों को, हुनरमंदों को, कारीगरों को, हस्तशिल्पियों को एक नए बाजार और एक नई पहचान देने का काम करेगा. अंतમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે 100 ગીગાવોટ સ્થાપિત અને ઉર્જા ક્ષમતાને પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. સરકારે સંસદમાં જણાવ્યું કે 100 દિવસના ક્ષયમુક્ત ભારત અભિયાન દરમિયાન 1,59,000થી વધુ દર્દી મળ્યા. મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી. NCBએ નવી મુંબઈમાં 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ કબજે કર્યો. અને બેન્કિંગ છેતરપિંડીથી બચવા રિઝર્વ બેન્ક ભારતીય બેન્કો માટે એક વિશેષ ઇન્ટરનેટ ડોમેઇન લાગુ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.